સત્સંગ એ ભવરોગની દવા. સત્સંગ એ જીવન જીવવાની જડીબુટી. સત્સંગ એ માણસને માણસમાંથી મહાન બનાવે છે. સત્સંગ એટલે ભગવાન, સંત અને સત્સંગીને ઓળખવાનો અરીસો. સત્સંગ એટલે સુખ દુઃખ માંથી કેમ રસ્તો કાઢવો એની સીડી. જેના જીવનમાં સત્સંગ ઉતરી ગયો એને સુખ દુઃખમાં ટેન્શન હોતું નથી. સત્સંગથી સારી સમજણ આવે છે અને સમજણથી જો જીવવામાં આવે તો જિંદગીમાં કોઈની ઊની આશા આવતી નથી. સત્સંગથી એટલું સમજાય કે પેટ અને પરિવાર માટે ગમે એટલું કરીને મરી જાવ, હારે કઈ આવવા નથી. આટલું તો સત્સંગથી માણસને જરૂર સમજાય. અને એટલે સ્વામિનારાયણ ભગવાને રાત દિવસ સત્સંગનો અખાડો ચાલુ રાખ્યો. આધારાનંદ સ્વામીના ગ્રંથમાં તમે જુઓ, મહારાજ જે ગામમાં જાય એટલે પહેલી 5 જણા હોય, 5 જણા હોય, 7 જણા કથા વાર્તા ચાલુ કરી દે. કથા વાર્તાથી જ્ઞાન થાય અને જ્ઞાનથી માણસને આંખ ઉઘડે. આટલી સરસ ભગવાને જિંદગી આપી છે, પણ એની કિંમત સમજાય સત્સંગ કરો તો. ખાલી 7-8 આગેવાનો આવ્યા હતા, બધાને જમાડ્યા હતા. 20 મિનિટ ટાઈમ લઈને એવો સત્સંગ કરાયો. નહીં તમે કરોડો રૂપિયા ફેરવા કરો, જેટલા ભેગા કરો એટલા કરો, પણ અંતકાળે એમાં જીવ રહ્યો એટલે ભૂત થવાનો એવો થશે. પછી મેં કીધું અમે સાધુ હોઈએ તોય ભલે, તમે હરિભગત હો તોય ભલે. ગુલાબભાઈ ઉગામેડી, શંભુભાઈ ઉગામેડી, તો ટોળો 7-8 જણનું ખાલી ઠાકોર જમાડવા બોલાવ્યા. ગોવિંદનાથજી ઉગામેડીઓ બધા યજમાન થઈ ગયા. પણ એક વસ્તુ છે કે જો સત્સંગ નહીં હોય તો અંતકાળ બગડવાની 100% હાચી વાત છે. આ શરીર એટલું બધું મૂલ્યવાન છે અને એટલું બધું મોંઘું છે કે એની કોઈ સીમા નથી. ભારતની તો સીમા હશે, બોર્ડર હશે, આની કોઈ બોર્ડર જ નથી. આપણા કેલ્ક્યુલેટરમાં આનો આંકડો જ આવતો નથી. હું વારે વારે કહું છું, હજી કહી દઉં કે આપણા 8 અબજ અને 66 કરોડ વર્ષ જાય ત્યારે બ્રહ્માની ફક્ત 12 કલાક થાય. સાંભળજો કાન ખોલી, આપણા 8 અબજ અને 66 કરોડ વર્ષ જાય ત્યારે બ્રહ્માની ફક્ત 12 કલાક થાય. એવડી બ્રહ્માની 12 કલાકની રાત્રિ એટલે 24 કલાકનો એક દિવસ થયો. એવો 30 દિવસનો બ્રહ્માનો એક મહિનો, એવું 12 મહિનાનો બ્રહ્માનો એક વર્ષ, એવી 100 વર્ષની બ્રહ્માની દ્વિપરાર્ધ કાળ આવરદા, એવા 350 બ્રહ્મા જાય ત્યારે આ જીવને 84 લાખનો એક ફેરો પૂરો થાય. એટલે હવે આપણે સીમા નથી એ નક્કી થઈ ગયું. આપણા કેલ્ક્યુલેટરમાં તો આંકડો આવે નથી, પણ આપણે ગબરગંડ એટલે આપણને ખબર પડતી જ નથી. પછી અમે હોય ગમે એવા બધાની વાત આવે, કોઈને મોતની બીક ખરી,
કોઈને એમ થાય કે આ માણસનો અવતાર કર્યો, અખંડ ભજન કરી, કલાક મંદિરમાં આવીએ તોય હરખું ભજન નહીં થતું, આખી જિંદગી ભજનની ક્યાં વાત કરવાની. આ તો ઠીક છે, આપણા મહારાજ દયાળુ છે એટલે જેમ તેમ કરીને આમાંથી કાઢી નાખશે, બાકી દુર્લભ તો બહુ દુર્લભ છે. અને એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે સત્સંગે જેવું રૂડું થાય એવું કોઈ સદગુણથી રૂડું ન થાય, અને કુસંગે કરીને જેવું ભોંડું થાય એવું બીજા કોઈ દોષે કરીને ભોંડું નહીં થાય. સત્સંગમાં એ શિરોમણી અને કુસંગમાં એ કુસંગ શિરોમણી. અને આનો સાર એટલો છે, જગતો વિરતિસ્ત હરોરતિ, જગતમાંથી મન પાછું વાળી અને ભગવાનમાં પ્રેમ કરવો, બસ આટલો તમામ શાસ્ત્રોનો સાર. અને સદાનંદ સ્વામીએ સત્સંગી જીવન આખામાંથી એટલો સાર કાઢ્યો, જગતો વિરતિસ્ત હરોરતિ. જગતમાંથી વિરતિ એટલે મનને પાછું વાળે અને ભગવાનમાં મનને જોડવું, એનું નામ આખા સત્સંગી જીવનનો સાર. બાકી આ શરીર 500 કરોડ દેતા કોઈ આપે એમ નથી, અને આ મળેલું શરીર દુર્લભમાં દુર્લભ અને સેકન્ડમાં નાશ કરનારું, ક્ષણિકમાં ક્ષણિક. આપણા ગુરુ વારંવાર કહેતા આ દેહ ક્ષણ ભંગુર છે, ક્યારે અને ક્યાંય એનો અંત આવી જશે એની કોઈને કશી ખબર નથી. ઘણા બોલતા ચાલતા ખાતા પીતા કામ કરતા દેહ છોડી જાય છે, માટે સમજો એ અંતકાળ નજીક છે, એ મનમાં ધારી પ્રભુને ભજી લેવા. 100 વાતની એક વાર આ મનો દેહ ભગવાન ભજી લે, અને ભગવાનની ભક્તિ જેવું આ દુનિયામાં બીજું કોઈ સાધન જ નથી. અને સ્વામિનારાયણ ભગવાનના પગલે આ ગુજરાતની અંદર ભક્તિ હિલોળે ચડી ગઈ છે. ભક્તિ ભલે ગુજરાતમાં એવી આજ નહીં ત્રિભુવન. અને ભક્તિના 9 પ્રકાર, એમાં એકના 9 પ્રકાર લ્યો તો 81 પ્રકાર થાય છે. પણ આપણે 9 પ્રકારની ભક્તિ સમજાય તો ગંગા નાય આપણે. અને ભક્તિ એ પ્રહલાદેને ધ્રુવે કરી, અને એ ભક્તિ હનુમાનજી અને અમરીશ રાજાએ કરી હો. અને એ ભક્તિ ગોપીઓએ દાદા ખાતરે રામાયણના ભરતે કરી. દુનિયાને તણખલો સમજીને ભગવાનમાં એવું હેત કર્યું, છતે દેહે વૈકુંઠ મેળવી લીધું હોય. માટે ભક્તિ છે ને સર્વશ્રેષ્ઠ સાધન જીવને ભગવાનને પામવા માટે. ભક્તિ થાય ને એના જેવું એક પછી જો કે સ્મરણ ભક્તિ આવે, સેવા ભક્તિ આવે, અર્ચન ભક્તિ આવે, આ બધી પ્રકારની ભક્તિ 9 પ્રકારની. ગમે તે એક પાટે સડી જાવ એટલે ભગવાનના ધામમાં જવાના એવા થાવા છે. 9 પ્રકારની ભક્તિ એટલે 9 પાટા, ગમે તે પાટે સડી જાવ તમે ભગવાનના ધામમાં જવાના એવા થશે. પણ એમાં જો ભગવાનમાં પ્રેમ ભાવ રાખી અને હૃદય ગદગદ થાય અને જે ભક્તિ થાય, એ ભક્તિનો રંગ તો દુનિયામાં આવ જુદો છે. હનુમાનજીએ એવી ભક્તિ કરી, રામે કહ્યું હે મારુતિ તમારા જીવનમાં કઈ દુઃખ જેવું ખરું? ત્યારે હનુમાનજી એટલું કહ્યું, પ્રભુ હું આઠે પર મસ્તીમાં આનંદમાં જીવું છું,
દુઃખ તો એટલું કે જેટલી વાર તમે ભૂલાવ એટલી વાર મારા જીવનમાં દુઃખ. કહનુમાંત વિપતિ સોએ પણ જબ તબ સુમિરન ભજનો ન હોય. જબ તબ સુમિરન ભજનો ન હોય. જેટલી વાર તમારું સ્મરણ ન થાય એટલી વાર મારા જીવનમાં દુઃખ, બાકી 24 કલાક તમારી મસ્તીમાં જીવનારો છું. ભગવાનને ન ભૂલા. ગોપીઓના જીવનમાં એવું, ગોપીઓને ઘર કામ કરવું હોય ને તો ભગવાનને ભૂલવો પડે. નહીંતર દહીંમાં રવિયો મૂકીને વલોવાનો એટલે દૂધમાં રવિયો મૂકીને વલોવા માટે બોલો લ્યો. એટલે ગોપીઓને ઘર કામ કરવું હોય ત્યારે પરાણી કનૈયાને ભૂલીને એક બાજુ મૂકવો પડે. જો કનૈયો ન ભૂલાય તો ઊંધું વેતરાતા વાર જ ન લાગે. નરસિંહ મહેતાનું કઈ પદ છે ને, હું ભૂલી ગયો. 14 ભુવનના નાથને મથુરાની ગલીમાં માટલામાં વેચે. બોલો, માખણ વેચવા મથુરાની બજારમાં ગોપી જાય ત્યારે માખણ લ્યો, માખણ લ્યો બોલવાને બદલે બોલે માધવ લ્યો, માધવ લ્યો. નરસિંહ મહેતાએ પદમાં બહુ સરસ ગાયું, મને ત્યારે યાદ આવતું. મથુરાની બજારમાં ગોવાળાને ભગવાનને વેચે. બોલો, આપણને દર્શન ન થાય એને ગોપીઓ વેચવા નીકળે. એની સાધના કેટલી ઊંચી છે. ક્યારેક એકલા હોય ત્યારે આનો વિચાર. જિંદગી તો જીવી ગોકુળની ગોપીઓ, રામાયણના ભરત અને આપણા સત્સંગી જીવનના દાદા ખાચર. એને જીવતા આવડ્યું કે દુનિયાને આંખ ઉગાડી દીધી. કેવી ભક્તિ, કેવી સેવા કરી. કોઈ દિવસ આપણને એવો વિચાર આવે, હે ભગવાન, એવી ભક્તિ અમને આપો, એવી ભક્તિ અમે ક્યારે કરીશું? આપણને બપોરના 12 ને સાંજના 8 સિવાય કાંઈ ખબર પડતી નથી. 2 વાર થાળી મળે એટલે ગંગા નાયા. બાકી ભક્તિ કરનારાએ તો દુનિયાને લાત મારી દીધી. જોઈ લો નરસિંહ મહેતાની ભક્તિ, ક્યાંય ચિત્ત ન આપ્યું અને અખંડીએ દામોદરની ભક્તિ કરી. અને નરસિંહ મહેતાનું નામ અમર થઈ ગયું. કેવી ભક્તિ, કેવી ભક્તિ. આપણને કેવી આવી ભક્તિ થશે? હાલતા ચાલતા, ખાતા પીતા, ઉઠતા બેસતા, સવાર બપોર સાંજ અડધો તક રોંઢો, સતત સર્વ ક્રિયાની અંદર અને પ્રત્યેક સમયની અંદર, પ્રત્યેક સ્વઘડીયાની અંદર નરસિંહ મહેતા અખંડ ભગવાનની ભક્તિ કરતા. કેવા કેવા એને ભગવાને એના કામ કર્યા. કુંવરબાઈનું મામેરું, નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ અને શ્યામળ શાહનો વિવાહ, એવા એવા પ્રસંગ કર્યા કે જૂનાગઢનો રાજા રામનગર મોઢામાં આંગળા નાખી ગયો કે આવા લગ્ન તો મેં કે રજવાડામાં જોયા નથી. જેને જેનો આશરો એને એની લાજ. નરસિંહ મહેતાને ભગવાનનો જો સાચો આશરો હતો, ભગવાને કેવી એની લાજ રાખી. માટે એકવાર દિલ આપી લ્યો ભગવાનને, એવી ભક્તિ કરો અને જોઈ લો જિંદગી જીવવાની કેવી મજા આવે છે. પેટ અને પરિવાર માટે આખો દિવસ કૂટણું કરીએ, એમાંથી કાંઈ હાથમાં આવવાનું નથી.
સવારથી સાંજ સુધી પાણીનું હલવાનું કરો, ઉતા સાંજ સુધી જીભથી આકાશને સાયડા કરો, એમાંથી ખાટો ખારો સ્વાદ કાંઈ ન આવે. કાઠિયાવાડની ભાષામાં કહું ને કોઠોય હાથમાં ન આવે. આમનામ જિંદગી આપણે ભેળવાઈ રહી છે. જેમ પાણીનો પ્રવાહ ખાડા ટેકરા વૃક્ષો પથ્થરોની હારે અથડાતા અંતે જેમ સમુદ્ર સાગરને મળે, એમાં માણસની જિંદગી હર્ષ શોક સુખ દુઃખ એની હારે અથડાતા અંતે મોતના મોઢામાં હોમાઈ જાય. મરી ગયા પછી કાલે આપણી શી ગતિ થશે આનો કોઈ દિવસ વિચાર આવે છે? અને આ જિંદગીની અંતિમ ઘડી તો સ્ટુડિયોમાં જઈને ફોટા પડાવવાની એવી છે. અંતકાળે ભગવાનની મૂર્તિ ભૂલાણી એટલે અધોગતિ તૈયાર ઊભી છે. રાહ જોઈ તમે સ્ટુડિયોમાં તમે ફોટો પાડવા જાઓ એટલે પડદા ઉપર ખોટો સિંહ ને રથ ને બધું ચિતરેલું હોય ત્યાં ઊભા રાખે તમે. અને પછી ઓલો ફોટો પાડનારો કેમેરો હાથમાં લઈને બોલે માથું આમ રાખો, હાથ નીચે રાખો, પગ નજીક રાખો. અને પછી જ્યારે પેલો ફોટો કેસેટ કરવા જ્યારે બટન દબાવે અને એ વખતે જો તમે મટકું માર્યું તો 20 રૂપિયા આપો તો ફોટો આંધળો આવે. અને પછી તમે એમ કહો કે ભાઈ ને 20 રૂપિયા એટલે આંધળો ફોટો હું થોડો રૂપિયા આપું. કો હવે આમાં વાંચવાનો સ્ટુડિયો વાળાનો કે ઊભો તો એનો એને બધું કહી ગયો. પગ નજીક રાખો, હાથ નીચે રાખો, મોઢું સીધું રાખો. અને બટન દબાવ્યું ત્યારે ફોટો આંધળો આવ્યો, કારણ કે એ જ વખતે તમે મટકું માર્યો. પછી ફોટો આંધળો જ આવે. પછી તમે એમ કહો 20 રૂપિયા નો આપું તો નો હાલે. એમ અંતકાળે તમારી વૃત્તિ જ્યાં હશે એવી ગતિ થવાય. પછી તમે કહો અમે ભક્તિ કરીને અમારે પુત્રનો અવતાર કેમ આવ્યો? પણ આપણે જીવ નીકળવા ટાઈમે પુત્રો હડકાયો હોય યાદ આવે એટલે પુત્રીને પેટે જન્મ થાય એમાં કોઈનું ન હાલે, એમાં બાપનું ન હાલે, ભગવાનનું ન હાલે. આપણી વૃત્તિ જ્યારે એવી આપણને ગતિ મળવાની. પ્રથમના 14મા વચનામૃતમાં લખ્યું અંતે યા મતિ સા ગતિ, અંતે જ્યાં તમારી મતિ છે એવી ગતિ થવાય. બહુધા માણસ સ્ત્રી પૈસો એમાં વૃત્તિ રહેવાય. કારણ કે રાત દિવસ પૈસા માટે વળ ખાવ અને ભેગા કર્યા ને એટલે સહેલી ઘડી જ્યારે જીવ નીકળવાનો હોય ને ત્યારે એ જ વિચાર આવે. છોકરાને ઉઘરાણીનું કહેવાનું ભૂલાઈ ગયું, ઓલે પણ લેવાના હતા, ઓલાને એટલે દેવાના હતા એ કહેવાનું રહી ગયું અને હું મરી જઈશ આમ કરે જીવ નીકળે. એ પૈસાની વૃત્તિ સાથે જીવ નીકળે એટલે સાપનો કણો થવું જ પડે. એમાં કાંઈ માનસોડ હાલે નહીં. એટલે આ વિચારવા જેવું ખરો. જિંદગીનો પ્રશ્ન છે ને બહુ મોટો પ્રશ્ન છે. તો ભગવાન દયાળુ છે, હાચવી લે વાંધો નહીં. પણ આ બારામાં ભગવાન પણ માફ નથી કરતા. મયારામ ભટ્ટના માતુશ્રી બીમાર હતા, ઓરડામાં પથારીમાં સૂતા હતા. મયારામ ભટ્ટ બહાર ગયેલા. માં વિચાર કરે દીકો બહાર ગયો છે, મારું શરીર હવે રહે એમ નથી. અભેરાયની માળી ઉપર ડાબલીમાં આઠાના એ દીકરાને દેખાડવાના રહી ગયા છે. હું મરતા પહેલા દીકરો આવી જાય તો હારું. કે આઠાનાનો વિચાર આવે તો જીવ નીકળ્યો તે કણો જીવડો નાનો થાય સીધા ડાબલી. આ ઈશ્વરનો કાનૂન હતો. સીધા ડાબલીમાં અને આઠાના ફરતા આટા માર્યા કરે. અહીંથી જીવ નીકળી ગયો. લોકો ભેગા થઈ ગયા. તાત્કાલિક મયાના ભર પણ આવી ગયા અને પછી એનો બધો વિધિ કર્યો અને 3 દિવસ ગયા, 4 દિવસ અને સ્વામિનારાયણ ભગવાન આવ્યા એટલે એને શોક વ્યક્ત કર્યો. મહારાજ મારા માને તમે દાખલ
ધામમાં લઈ ગયા. ભગવાન કે એમને ધામમાં નથી લઈ ગયા, ગામમાં નથી ગયા, ઘરમાં છે. અરે મહારાજ, આજે 3-4 દિવસ થયા, સંસ્કાર થઈ ગયો એમ. મહારાજ કે ગામમાં નથી ગયા, ધામમાં નહીં ગયા, તમારા ઘરમાં છે. ભક્તિ બહુ કરી, સત્સંગ બહુ કર્યો, સત્સંગની સેવા બહુ કરી, પણ અંતકાળે આ ખાનામાં જીવ નાખ્યો તો જન્મ લેવો પડ્યો. મયારામ ભટ્ટો સમજતા હતા, હોય કરવા માંડ્યા, દિલગીર થઈ ગયા. મહારાજ તે દિલગીર નહીં થામો, અહીંયા શું એટલે હરકું કરી દો, બાકી હું થાય કઈ કહેવાય. પછી તે ઓલી અભેરાયની માળી ઉપર ડાબલી સજવાઈ ઉતાર, અને અભેરાયની માળી ઉપર ડાબલી હતી ને ડાબલી ઉતારી. મહારાજ કે ડાબલી ઉગાડો, એમાં તમારા માતુશ્રી આંટા મારતા છે. અરે મહારાજ, અમાર પર તો ડાબલી તો ઉગાડો. ડાબલી ઉગાડે તો આંટાના ભરતો જીવડો આંટા મારતો. મહારાજ કે આ તમારી માં છે કે છેલ્લે આંટાનામાં જીવ ગાડ્યો તો જો આંટાના ફરતા આંટા મારે. ચિંતા ન કરો, હું મનુ શરીરે અહીંયા છું એટલે કલ્યાણ કરું. જળની અંજલિ છાંટી એ જીવ નીકળી ગયો, ધામમાં વૈયા ગયા. પણ એ સમયે મનુ શરીરે મહારાજ હયાત ન હોય તો એનું શું થાત, તમે વિચાર કરો. લ્યો, સ્વામિનારાયણ ભગવાન વારંવાર ભરતની કથા કરતા. વચનામૃતમાં અનેક વાર ભરતની એની વાત લાવીને મૂકતા. અને એ ભરત એની ગઢપુરની સભામાં વાત કરતા મહારાજ રડી પડતા હતા. ભક્તોને કે આ ભરતની જેવો ત્યાગ આ દુનિયાના ગોળા ઉપર કોઈનો. કેટલો મોટો ત્યાગ! આ અજના ખંડ હતો, ભરતના નામ ઉપરથી ભરતખંડ નામ પડ્યું. દુનિયાના 4 છેડા સુધી ભરતનું એશિયા ખંડનું શાસન. અને આ બધું મળના ઢગલો હોય એમ સમજી સારા અજનાખંડનું ભરતખંડનું રજવાડું છોડી અને ભગવાન ભજવા નેપાળમાં ગંડકી કિનારે વૈયા ગયા. મળનો માનસ ત્યાગ કરે તેમ પાછું વાળું ન જોયે એમ આખા ભરતખંડનું રજવાડું છોડ્યું. જેને ત્યાં હજારો દાસ દાસીઓ હાથ જોડી અને સેવામાં હાજર રહેતા, એ બધું રજવાડું પરિવાર બધું છોડી અને નેપાળમાં ગંડકી કિનારે ભગવાન ભજવા ગયા. આ વાત મેં કાલે કરી હતી, અહીંયા કરી હતી, કોકને ધીરે કરી હતી, પણ તો ખબર નથી. કાલે જ વાત કરી હતી. એ ભરતના હરિભક્તો આગળ વાત કરી હતી, બરોબર. કાલે આવ્યા હતા ને, એ ભરતજી નેપાળમાં ગયા. ગંડકીના કિનારે અખંડ ભગવાનનું ભજન કરે. આટલું બધું રજવાડું છોડ્યું, એને ભગવાનમાં કેટલો પ્રેમ હશે તમે કલ્પના કરો. અને એ ભરતજી ગંડકીના કિનારે એવી સાધના કરે. આજે એનો આશ્રમ મોજૂદ છે, જેને ગલેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. અને કુલાશ્રમ જાઓ ત્યારે ત્યાં વચ્ચે રાત રહ્યા જેવું છે. અને ભરતજી આ મૃગલીને પેટે જન્મ લીધો. એ કાળાંદર પર્વત પણ એ ગલેશ્વર મહાદેવ ભરતના આશ્રમની સામે છે, જ્યાં ભરતજીને મૃગલીને પેટે જન્મ થયો. અખંડ 12 કલાક ભગવાન મારા વૃત્તિ રાખીને ભરતજી ભજન કરે. કોઈથી ન થાય એવું ભજન આ ભારતના ભરતે ભજન કર્યું ભગવાનનું. આ સાચું કહું. એક અને ત્રિકાળ સંધ્યા કરે, સવાર બપોર અને સાંજ. એ ગંડકીના કિનારે સૂર્યને જળની અંજલિ આપે, ગાયત્રી મંત્રનો જપ કરે. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ત્રિકાળ સંધ્યા કરે, જળની અંજલિ આપે. એવા રોજના નિયમ પ્રમાણે જળની અંજલિ દેવા ગંડકીના કિનારે ભેખડે ઉતર્યા. આજે જાવ 3 માળ જેટલું પગથિયા ઊંડું ઉતરવું પડે અને ન્યાય ગંડકી ભોગવાટા કરે. ભરતજી જળની અંજલિ આપવા જાય તો થોડેક ઉપરવાસમાં એક ગર્ભિણી મૃગલી પાણી પીવા માટે આવેલી. અને એવામાં એને
અને પાછળથી કેસરી સિંહની ડણક સાંભળી, ઈ ગર્જના સાંભળીને ભયભીત બનેલી પાણી પીતી ગરમીની પગલી અને જે ઠેકડો મારો પાણી ઠેકવા જાય તે બહુ જાજો પટ નથી, આ દીવાલ જેટલો પડશે, પણ ઠેકડો મારીને કૂદવા જાય તો બચ્ચું કિનારે શ્રેવી ગયું અને હામા કિનારે ન જોઈ પાણીના પ્રવાહમાં પ્રગલી તણાઈ ગઈ અને બચ્ચું કાંડે કાંડે પાણીમાં શ્રેવી ગયું, દોડી ભરતે લઈ લીધું. બારના સંસાર વાયુનો પ્રવેશ થતા તરફડિયા મારવા લાગ્યું ને શરીર ફૂલી ગયું, મોટું થઈ ગયું અને ભરતે ખોળામાં લઈ લીધું. ભરતને વિચાર આવે કે હવે આ બચ્ચાનો મારી સિવાય કોણ બચાવનાર? ઈ બચ્ચાને ભરતજી લેવા કુટિયામાં લાલન પાલન કરે, લીલું લીલું કોણું કોણું ઘાસ ખવડાવે અને એવું રમકડા જેવું રમાડે, ખોળામાં લઈને એવું વાત કરે અને એની હારે વાતો કરે. એટલે ખાઈ લે, ઘાસ ખાઈ લે તો તારે માટે લીલું લીલું થાય. માણસ હારે વાતો કરે ને મૃગની હારે વાતો કરે, ખવડાવે, પણ મૃગ કઈ સમજે છે? એમ કરતા કરતા 12 કલાક સાધના કરતા નહીં, 10 કલાક સાધના કરે, 2 કલાક બચ્ચું રમાડે, ફરી 4 કલાક બચ્ચાને રમાડે, 8 કલાક સાધના કરે, 8 કલાક સાધના કરે તો જીવ ડગલામાં ભૂખ્યામાંથી વયું જ નહીં જાય. આમ કરતા કરતા બચ્ચું મોટું થઈને જંગલમાં પલાયન થઈ ગયું. જીવ એમાં ભરતનો રહ્યો, જંગલમાં ગોતવા નીકળે. ક્યાં ગયું? જો તારે માટે લીલું લીલું ઘાસ લાવ્યો, આવી જા, હું તને ગોતું છું. ક્યાં તું વયું ગયો? આવી રીતે ભરતજી મૃગના બચ્ચાને ગોતે અને ભગવાનને પોકારવા નીકળેલા. ભરત હવે મૃગને પોકારવા લાગ્યા અને મૃગ બોલવા જાય, આયુષ્કાળ પૂરો થયો, છેલ્લો શ્વાસ આવ્યો અને છેલ્લા શ્વાસે મૃગની અંદર વૃત્તિ હતી તો એ કાળાજર પર્વતના પ્રગલીને પેટે જન્મ થયો. એને શરીરમાંથી જીવ નીકળી સીધો પ્રગલીના પેટમાં અને પ્રગલીની કુખે જન્મ થયો. નાની નાની શીંગડીઓ, ટૂંકી પૂંછડીઓ, આવો આકાર ભરતને મેળવ્યો. વચનામૃતમાં ભગવાન બોલે. પછી તો એને એટલો પારાવાર પસ્તાવો થાય કે રે ભગવાન મેળવવા નીકળેલો વચનામૃતનું રજવાડું મેં છોડ્યું અને મૃગમાં જીવ નાખ્યો, મારી આ ગતિ થઈ. બધાય કામમાં જાય એવું માની ન લેવું. એ તો આપણે મેલા કાગળમાં લખ્યું, ફલાણા સ્વર્ગવાસી થયા, ઘણો કાળ છે, પણ ક્યાં ગયા કોણ જોવાઈ ગયું? ઘણા તો એમ જ વેતરતા હોય, ધામમાં ગયા, ધામમાં ગયા, ધામમાં ગયા, પણ ગામમાં ન હોય, ઘરમાં ગરબા હોય. ગીતામાં ભગવાને લખ્યું, મનુષ્યાનામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિદ મામ વેતિ તત્વતઃ. હે અર્જુન, બધાય મારા ધામમાં નહીં જતા. હજારોમાંથી કોઈક વિરલો મને મેળવવાના રસ્તા ઉપર હાલી શકે છે અને 1000માંથી કોઈક વિરલા મને મેળવવાના રસ્તા ઉપર હાલે. એ કોઈકમાંથી પણ કોઈક જ વિરલો હું કેવો છું એ મને ઓળખીને મારા ધામને પામે છે. હજારોમાંથી કોઈક રસ્તે હાલે અને 7 જણા રસ્તા ઉપર હાલે ને એમાંથી એક જણો ધામમાં જાય. 1000માંથી એકને ધામ મળે. 999 આંટા મારતા અહીંયા, કોઈ કુતરામાં, કોઈ બલાડામાં, કોઈ કાચેડામાં, કોઈ ગધેડામાં, કોઈ બકરામાં. જ્યાં તમારી અંતકાળે વૃત્તિ એવી ગતિ થવાની, એમાં કોઈની પાંચસોડ હાલે. અને સ્વામિનારાયણ ભગવાનનો જે કાયદો છે એમાં કોઈ ફરક ના પડે. બ્રહ્માને ઉત્પત્તિ સ્થિતિને લઈનું કામ હતું ને બ્રહ્માના કામમાં ક્યાંય ફરક ના પડે. બ્રહ્મા વિષ્ણુ મેં ત્રણેયને કારખાના આપ્યા. એકને પેદા કરવાનું કારખાનું, એકને મારી નાખવાનું, એકને પાળવાનું કારખાનું હોય. બ્રહ્માને ઉત્પન્ન કર્યા કરવાના, વિષ્ણુને પાળવા કરવાના અને શિવજીને માર્યા કરવાના. બ્રહ્મા ઉત્પન્ન કરે 7 અબજની વસ્તીમાં. તમે જો 2 મોઢા કોઈના મળતા હોય, આ રેકોર્ડ નથી. 7 અબજની વસ્તીમાં 2 મોઢા મળતા ન હોય, નહીંતર આટલામાં બધું આવી જાય. કપાળ, નાક,
આંખ્યો, ગાલ, હોઠ, શીબુક બધું આવી જાય. એટલે તો 7 અબજમાં 2 મોરા તો હરખા હોવા જોઈએ. ક્યાંય તમે જોયું 2 મોરા હરખા? આ બ્રહ્માની કળા તમે જુઓ. અને પછી પાલક વિષ્ણુ પાર્વતી એમાં એકેય ભૂખ્યો ન હોવારે. એકવાર લક્ષ્મીને નારાયણને બેને માથાકૂટ થઈ સામે સામે. તમારે ક્યારેક ક્યારેક થતું હોય ને, કદાચ એ ન કહો તમે, પણ તમારી ઘરમાં થતું હોય ક્યારેક ક્યારેક. ભીતર કી રામ જાણે અને તમે જાણો, અમને ન ખબર. કે લક્ષ્મી કે મારા ભગત વધારે, નારાયણ કે મારા ભગત વધારે, બેને માથાકૂટ થઈ. ભગવાન કે તારા ભગત મારા, હું કોઈને ભૂખ્યા ન હોવાનો. લક્ષ્મીજી કે તો જોઈ લઈએ કાલે આપણે. તે લક્ષ્મીજી એક ડાબલીની અંદર એક જીવડા પૂરી દીધો અને ડાબલી કરી બંધ અને ડાબલી મૂકી દીધી. બપોરે ભગવાનને જમવા બેહાર્યા. ભગવાન જમી રહ્યા ત્યારે લક્ષ્મી કે આજે તમારા નિયમનો ભંગ થયો. ભગવાન કે મારા નિયમનો ભંગ ન થાય, તમારી ભૂલ થતી છે, તપાસ કરવો હોય તો કરી લ્યો. તો લક્ષ્મીજીએ ડાબલી દેખાડી કે તમે આજે કહો છો વિશ્વને જમાડી જમો. આજે જો આ ડાબલીમાં એક જીવડો ભૂખ્યો છે, ભગવાન કે ઉગાડ. લક્ષ્મીજીએ ડાબલી ઉગાડી ભગવાનને ધરી. ભગવાન કે મેં જોયું, તું જોઈ લે. લક્ષ્મીજી આમ જોયે ને તો ડાબલી બંધ કરતા હતા ત્યારે કપાળમાં ચોખાનો દાણો અંદર પડી ગયેલો. એટલે એ ચોખા દાણોને જીવડો આટા મારતો હતો. ભગવાન કે લે જો તું, હું એને જમાડ્યા સિવાય જમતો નથી. એટલે ભગવાન વિશ્વના પોષક દેવ જીવ પ્રાણી માત્રને જમાડે છે. કદાચ એના કર્મે કરીને ભાઈ ફૂટી ગયું અને ભૂખ્યો હોઈ જાય તો ભગવાન શું કરે એમાં? એટલે આ બધી જિંદગીનો સવાલ. અને મહાદેવજીને મારી નાખવાનો ધંધો 80, 90 ને 100 થાય એટલે ઉપાડ્યો. સમજો આપણે કાઠિયાવાડમાં માંડવી કે અંદર અમુક છોડવા બાકી રહી જાય, પછી ભૂકા પાથરા ઉપાડે ત્યારે લીલા છોડવા ખેંચી લીલી સિંગ લોકો ખાય. પણ આ મહાદેવજી એક એકને ખેંચે 98, 90, 100 થાય એટલે ખેંચી લે. આમાં કોઈ 250 વર્ષનો ભૂલી ગયા હોય, મહાદેવજી એક 250 વર્ષનો રહી ગયો હોય એવો એક દાખલો હોય તો મને. એટલે બ્રહ્માનું કામ પાકું, વિષ્ણુનું કામ પાકું અને શિવજીનું કામ પાકું. એમાં કાંઈ ફેર ન પડે. ભગવાને મળશે પેદા કરવામાંય નહીં, પાળવામાંય નહીં અને મારવામાંય ક્યાંય નહીં. ક્યાંક મહાદેવજી ભૂલી ગયા હોય, એક જણને ઉઠાવ્યો ન હોય અને એ મોટો થઈને 250-300 વર્ષનો થઈ ગયો ક્યાંય તેને સાંભળ્યું? 80, 90, 100, 1 પણ 5 થાય ઉપાડ્યો. સમજો ક્યાંય ફરક ના પડે. એટલે આ ભગવાનની સૃષ્ટિમાં આપણે આવ્યા છીએ. આપણે તાકડે ભગવાન ઓળખાઈ ગયા અને આવો દિવ્ય સત્સંગ મળ્યો માટે ભગવાનનો આવો અપાર મહિમા સમજી અને ભગવાનની ભક્તિ કરી ભગવાનને રાજી કરી લેવા આવા લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ભક્તિ સ્વામી કેવા સરસ શણગાર કરે. ઘનશ્યામ મહારાજ ધર્મદેવની વાસુદીમાં ઉભા હોય એવા ઘનશ્યામ મહારાજ અહીંયા ઉભા. ગુરુ અથાણાવાળા સ્વામીના આશીર્વાદનું આ બધું ફળ માટે બધાને મારી વિનંતી કે ઘરે જાવ એટલે લોકનું ઢીકલું પૂછરું 100 જાતની જંજાળ ઊભી થવાની. માટે આરતીના દર્શન કરી 5 માળા કરી ભગવાનને પ્રાર્થના કરી, હે મહારાજ અમે બોલીએ તમે અમને ભૂલતા નહીં, સદબુદ્ધિ આપજો, અમારાથી સારું કામ થાય. અમે તમને ભૂલીએ પણ તમે ભૂલતા નહીં, અંતકાળે હાથ ચાલજો. 5 માળા કરીને આવી પ્રાર્થના કરો એટલે 24 કલાક ભગવાનને તમારું ધ્યાન રાખવા સતત સિક્યુરિટી કરવી પડે. માટે ભગવાનનું ભજન કરી અને આપણે બહુ સુધારી લેવું એ આપણું કર્તવ્ય સહજા.